નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું મુખ્ય સમાચાર। બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ભગવાનની જન્મ જયંતિની ઉજવણી કરાઈ। મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। આ પ્રસંગે પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો। રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા રાયલા 2017નું સફળ આયોજન। ભરૂચ અંકલેશ્વરની સ્કૂલના 114 વિદ્યાર્થી ભાઈ બહેનોએ બોડી લેંગ્વેજ, લીડરશિપ, મોટિવેશન સહિત 5 વિષયોમાં ઉત્સાહભેર ભાગ લીધો। નિરાંતનગર વિસ્તારમાં ચોરી કરવા ઘૂસેલા તસ્કર રહીશો ઝડપી પાડવાના પ્રકરણમાં બીજો આરોપી ઝડપાયો। વડોદરા એસઓજી પોલીસે ઝડપી પાડેલ આરોપીએ અંકલેશ્વરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી। અંકલેશ્વર શહેર પોલીસે ટ્રાન્સફર વોરંટથી અંકલેશ્વર લઈ આવી। પરશુરામજીની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આજ રોજ ભગવાન પરશુરામજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા દાંડિયા બજાર સ્થિત ભૃગુ ઋષિ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમાજના સભ્યોએ જોડાઈ આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી। સદર ધાર્મિક કાર્યક્રમોનો બ્રહ્મ સમાજના સભ્યોએ લાભ લીધો હતો। પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન અને એમએક્સ મેડિકલ સેન્ટર તથા રેડ ક્રોસ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચ શહેરના બડેલી ખો વિસ્તારમાં આવેલ સાધના શાળા ખાતે પરશુરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન અને એમએક્સ મેડિકલ સેન્ટર તથા રેડ ક્રોસ બ્લડ બેંકના સંયોગથી નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં આંખો, ડાયાબિટીસ અને બ્લડ ગ્રુપ ચેકઅપ કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો લાભાર્થીઓએ લાભ લીધો હતો। સદર કેમ્પમાં પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠનના હરીશ પુરોહિત, બાદલ પંડ્યા અને આમંત્રિતો તથા દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા। રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા રોટરી યુથ લીડરશિપ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું। રોટરી યુથ લીડરશિપ એવોર્ડ્સ રાયલા 2017નું આયોજન ગુરુવાર તારીખ 27મી એપ્રિલે સવારે 8 થી રાત્રે 8:30 સુધી પીડી શ્રોફ રોટરી હોલ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું। રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના ડીજી હિતેશ જરીવાલા, સીડીજી ડોક્ટર અશોક કાપડિયા, પ્રમુખ અમરદીપસિંહ બુનેટ, ઇવેન્ટ ચેરમેન હરીશ મહેતા, માસ્ટર ટ્રેનર સાજિદ ડે, ફેકલ્ટી ઋષિ દવે દીપ પ્રગટાવી ટ્રેનિંગનો શુભારંભ કરાવ્યો હતો। ભરૂચ અંકલેશ્વરની સ્કૂલના 114 વિદ્યાર્થી ભાઈ બહેનોએ બોડી લેંગ્વેજ, લીડરશિપ, મોટિવેશન, હાઉ ટુ ઓવરકમ ફિયર, કોન્ફિડન્સ, મી એન્ડ માય મોબાઈલ તથા ગ્રુપ પરફોર્મન્સમાં ડાન્સ એન્ડ સ્ક્રિપ્ટ, ક્રિએટિવ એક્ટિવિટી જેવા વિષયોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। ઋષિ દવે, નેશનલ ટ્રેનર ભાવેશ ભટ્ટ, કીર્તિ ક્રિશ્ચન, ટ્રેનર, મોટિવેટર, મેન્ટર અપૂર્વ મહેતા, ડોક્ટર વનરાજસિંહ મહેડા, હરીશ મહેતા અને માસ્ટર ટ્રેનર, સાયકોલોજીસ્ટ, કાઉન્સિલર સાજિદ ડેએ વાર ગ્રુપમાં પાર્ટિસિપન્ટ્સને નોલેજ ઇઝ પાવર, ઇગ્નાઇટ યોર વિથિન, યુ આર યુનિક ઇન ધ યુનિવર્સ જેવા પાઠ ભણાવ્યા હતા। કમલજીત બુનેટ, વિપુલ ઠક્કર, રોટ્રેક્ટર્સ, ઇન્ટ્રેક્ટર્સ, રિઝવાના જમીનદાર રાયલાનું સુંદર સંચાલન કર્યું હતું। પ્રસ્તુત છે કાર્યક્રમની ઝલકો। મને બધું આવડે છે, that is MBA, and that's the real meaning. If you know everything, then in real sense it is MBA. Important is whether it is engineering degree, whether it is professor degree, whether it is PhD degree, whether it is doctorate. समझ, उसकी जरूरत, उसका सोच, उसका एक्सपीरियंस, वो सब चीज हम काम पे लगा के उसका बेस्ट आउटकम ले सकते हैं, दूसरे को इम्प्रेस कर सकते हैं, हम खुद को भी सेटिस्फाई कर सकते हैं। लास्ट 5 मिनट्स से मैं आपके साथ बात कर रहा हूँ। अब आप ऐसा मुझे बोल रहे हो कि यू डोंट अटैक सिंगल वर्ड, आपको एक शब्द भी बोलना नहीं है, लेकिन हमारे साथ कुछ कम्युनिकेशन करना है, कम्युनिकेट करना है। तो मेरे पास क्या है, पूरा मेरा शरीर है, पर शरीर में कुछ ऐसे ऑर्गन है कि जिस ऑर्गन के इस्तेमाल से मैं आपके साथ कुछ कम्युनिकेशन कर सकता हूँ। અંકલેશ્વરના નિરાંતનગર વિસ્તારમાં ચોરી કરવા ઘૂસેલા તસ્કરને રહીશોએ ઝડપી પાડવાના પ્રકરણમાં વડોદરા એસઓજીએ બીજો આરોપી ઝડપી પાડ્યો। અંકલેશ્વર શહેરને અડીને આવેલ નિરાંતનગરમાં 7મી એપ્રિલની વહેલી સવારે ચોરી કરવા ઘૂસેલા તસ્કરને સ્થાનિક રહીશો જોઈ જતા રંગે હાથો ઝડપી પાડ્યો હતો, જેને લોકો ભેગા મળી માર મારતા ગંભીર ઈજા પહોંચી હતી।
જે અંગે પોલીસ જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી। દરમિયાન વડોદરા એસઓજીએ કુખ્યાત આરોપી ઝડપી પાડ્યો હતો, જેને અંકલેશ્વરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરતા એસઓજી વડોદરા અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરતા પોલીસ ટ્રાન્સફર વોરંટ લઈ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ આરંભી હતી। પોલીસે સત્વસિંહ ઉર્ફે સંતુ ગુરદાસ સિંહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લોક જનશક્તિ પાર્ટી ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓએ છત્તીસગઢમાં થયેલ નક્સલી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। ભરૂચ રેલવે સ્ટેશન પાસે લોક જનશક્તિ પાર્ટીના ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓએ છત્તીસગઢના સુકર્ણામાં નક્સલી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી, જેમાં લોક જનશક્તિ પાર્ટીના આગેવાનોએ હુમલાને વખોડી કાઢી આતંકવાદ અને નક્સલવાદની હાઈ બોલાવી આવા હુમલાઓને વખોડી કાઢી શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। સદર કાર્યક્રમમાં લોક જનશક્તિ પાર્ટીના આગેવાન અબ્દુલ કામઠી અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। અમારી માંગ છે કે નક્સલવાદી હુમલામાં શહીદ થયેલા જવાનો છે એમની ફેમિલીને યોગ્ય વળતર મળવું જોઈએ અને ઘાયલ થયેલા જે સૈનિકો છે એમને સારી એવી સારવાર મળવી જોઈએ અને એમના ફેમિલીની જવાબદારી ભારત સરકારની રહે છે। અને અમે ભારત સરકારના રક્ષામંત્રી, ગૃહમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કહેવા માંગીએ છીએ કે ક્યાં સુધી આવા આપણા હુમલાઓ સહન કરતા રહીશું। આજે 26 સૈનિકો ઘાયલ છે, અસંખ્ય ઘાયલ છે, એટલે અમારી માંગ છે કે વાતોથી બિલકુલ નહીં ચાલે, એક્શન લેવાની જરૂર છે અને આ જે શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવી હોય તો નક્સલવાદના દેશમાંથી નષ્ટ નાબૂદ કરવો પડશે। ભરૂચ તાલુકાના ઉમરાજ ગામ સ્થિત ઉમાશંકર મહાદેવ મંદિરના છઠ્ઠા પાટોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું, જેમાં લઘુરુદ્ર સહિતના કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે ભાવિક ભક્તોએ લાભ લીધો હતો। સદર કાર્યક્રમમાં ભાજપના આગેવાન અનિલ રાણા અને ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી। જંબુસર તાલુકાના સારોદ ગામના દલિત પરિવાર ઉપર હુમલો કરનાર માથાભારે ઈસમો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવાયું। આજરોજ જંબુસર તાલુકાના સારોદ ગામના દલિત પરિવારના સભ્યોએ જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગત 24મી એપ્રિલના રોજ શંકરભાઈ પરમાર અને હીરાબા પરમારને સારોદ ગામના જાકીર દિવાન, અકબર દિવાન અને જુબેર દિવાન સહિત યાસ્મીન દિવાને મકાન બાબતે દલિત પરિવારના સભ્યો ઉપર હુમલો કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ ચારે ઈસમો સામે પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં નહીં ભરવામાં આવતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ચારેય સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ભોગ બનનાર પરિવારજનોએ કરી હતી। તો મારી વેદનાને ધ્યાનમાં રાખી સરકારી તંત્ર સફારે જાગે અને તાત્કાલિક નિર્ણય લઈ આરોપીઓને એરેસ્ટ કરે અને સખતમાં સખત સજા કરે અને વૃદ્ધ દંપતીને, આજે 60 વર્ષના વૃદ્ધ છે શંકરભાઈ ખુશાલભાઈ પરમાર અને તેમના પત્ની 58 વર્ષના છે હીરાબેન, એ બંનેને ઢીકાપાટોનો ગેબી માર મારી એમને ઘર છોડાવી દેવાની જે પરિસ્થિતિ ઊભી કરેલી છે, આજે વર્ષો પછી પણ જે આ હિજરતની એ બાબત આવી ગઈ છે, તો અસ્પૃશ્યતાનો કાયદો કેટલો મજબૂત છે તે હવે જોવાનું રહ્યું। આમોદ પોલીસે લૂંટના ગુનામાં સંડોવાયેલ એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર 26/6/2016 રોજ ભરૂચથી આમોદ તરફ જતો આઈસર ટેમ્પાને સોડી ગામ નજીક 3 આરોપીઓએ આંતરી લઈ ડ્રાઈવર પાસેથી ₹28,000ના માલમત્તાની લૂંટ કરી હતી। આ અંગે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે અગાઉ 2 આરોપીની ધરપકડ કરી હતી, જે બાદ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે। પોલીસે આરોપી સફીક ખોટાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ બનાવની તપાસ આમોદના પોલીસ સબ ઇન્સ્પેક્ટર GI પરમાર ચલાવી રહ્યા છે। રોટરી મેચિંગ ગ્રાન્ટ હેઠળ ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં અદ્યતન મશીનો આવ્યા। સેવાશ્રમ કોમ્પ્લેક્સમાં આવેલ પીડી સ્ટ્રોફ રોટરી
ડાયગ્નોસ્ટિક સેન્ટર ખાતે સોનોગ્રાફી, ડોપલર મશીન તથા પેથોલોજીના મશીનનું ઉદ્ઘાટન ડિસ્ટ્રિક્ટ ગવર્નર હિતેશ જરીવાલાએ 27 એપ્રિલના સાંજે 6 કલાકે કર્યું હતું. આ પ્રસંગે સીડીજી ડોક્ટર અશોક કાપડિયા, સેન્ટરના ચેરમેન સંતોષભાઈ તિબડેવાલા, પ્રેસિડેન્ટ ધીમન શાહ, રોટરીના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ મક્તમપુર જીઈબી ઓફિસ સામેના શોપિંગ સેન્ટર ખાતે બાલાજી કિચન ગેલેરીનું ઉદ્ઘાટન કરાયું. શુક્રવારના રોજ મક્તમપુર જીઈબી ઓફિસની સામેના શોપિંગ સેન્ટર ખાતે બાલાજી કિચન ગેલેરીનું ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશભાઈ ઠક્કરના વરદ હસ્તે રિબિન કટિંગ થકી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમંત્રિતો, શુભેચ્છકો તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરની એબીસી ચોકડી પાસે ભગવતી એન્કલેવ ખાતે ESPL એર ટિકિટ ઓફિસનું ઉદ્ઘાટન કરાયું. આજરોજ શહેરની એબીસી ચોકડી સ્થિત ભગવતી એન્કલેવ શોપિંગ સેન્ટર ખાતે ESPI એર ટિકિટ ઓફિસનું ઉદ્ઘાટન રાજ્યના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યકક્ષાના મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે રિબન કટિંગ થકી કરાયું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, શુભેચ્છકો તથા આમંત્રિતો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકો નોંધે. તારીખ 29 એપ્રિલના રોજ શનિવારના સવારે 8 થી બપોરના 3 કલાક દરમિયાન 66 kV 532 સબસ્ટેશન નવચોકી ફીડર હેઠળ આવતા વિસ્તારો જેવા કે ધોળીકુઈ, નરસીપુરા, બરાનપુરા, હાજીખાના બજાર, પાટા તળાવ, કબીરપુરા, ખત્રીવાડ, મંગલ બજાર, મોગલપુરા, રોટરી ક્લબના આજુબાજુનો વિસ્તારમાં વીજ પુરવઠો મળી શકશે નહીં, જેની વીજ ગ્રાહકોએ નોંધ લેવી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ભગવાનની જન્મ જયંતિની ઉજવણી કરાઈ. મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા રાયલા 2017 નું સફળ આયોજન. ભરૂચ અંકલેશ્વરની સ્કૂલના 114 વિદ્યાર્થી ભાઈ બહેનોએ બોડી લેંગ્વેજ, લીડરશિપ, મોટિવેશન સહિત 5 વિષયોમાં ઉત્સાહભેર ભાગ લીધો. નિરાંતનગર વિસ્તારમાં ચોરી કરવા ઘૂસેલા તસ્કર રહીશો ઝડપી પાડવાના પ્રકરણમાં બીજો આરોપી ઝડપાયો. વડોદરા એસઓજી પોલીસે ઝડપી પાડેલ આરોપીએ અંકલેશ્વરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી. અંકલેશ્વર શહેર પોલીસે ટ્રાન્સફર વોરંટથી અંકલેશ્વર લઈ આવી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.